તમારા પણ છોકરા આખો દિવસ ફોન જોયા રાખે છે, તો એના માટે સોલ્યુશન શું? તો કે એના માટે સોલ્યુશન છે એને બીજી કરો. તો કે ગેમ રમવામાં એમાં તો બીજી રહે જ છે. ફોન જો આપણે ગેમ રમે, કાર્ટૂન જોયા રાખે ન કરવું, તો આપણે એના માટે શું કરવું? તો કે એના માટે આપણે સોલ્યુશન છે, મારી પાસે એક છે. તો એક વેબસાઇટ છે, એની અંદર આપણે જવી અને એની અંદર કામ જોઈએ કઈ રીતે એ કામ કરે છે અને કેવી રીતે એનું સોલ્યુશન આવે છે. જો ક્રોમમાં જવાનું છે અને આ જો વેબસાઇટનો મેં મૂક્યું છે એની અંદર તમારે જવાનું છે અને ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે. પછી જો આની અંદર આપણે આવી ગયા ત્યાર પછી અહીંયા ફોટો લખેલું છે ને એની અંદર ક્લિક કરવાનું. તો ક્લિક કરશો ને પછી આમાંની અંદર નીચે વહી આવવાનું છે. નીચે વહી આવીએ ને નીચે તો આમાંની અંદર આપણે અપલોડ ફોટો ને એવું બધું છે. તો અંદર તમે જાઓ અને જુઓ આ છે બરોબર. આની અંદર તમારે જવાનું છે અને ફોટો ડાઉનલોડ કરવાનો છે. આની અંદર જો તમારી બીજી પણ ઇમેજ આવે છે તો એ પણ તમે ઇમેજ ડાઉનલોડ કરી શકો છો. જો અલગ અલગ કાર્ટૂનની પણ છે અને તમારા ફેમિલી મેમ્બર કે કોઈ મિત્ર સગાવાલા કે કોઈ વસ્તુ છે એના પણ તમે ફોટો ક્લિક કરીને આની અંદર અપલોડ કરી શકો છો. જો આવો ફોટો હોય ને આવો કલરલેસ થઈ જાય, કોઈ પણ જાતનો ફોટો છે તે. હવે જો આની અંદર જવાનું હું તમને બતાવું કઈ રીતનું ક્લિક કરવાનું અને કઈ રીતને તે આપણો ફોટો બને. જો અપલોડ ફોટો છે એની અંદર જવાનું, આપણે આવી ગયા અપલોડ ફોટો. તો અપલોડ ફોટોની અંદર જો આ એક બાઇક મૂકું અને ઓકે જો આ સિલેક્ટ કરી લીધી, આ એક બાઇક અપલોડ કરી અને એની અંદર હું પ્રોસેસ આપું છું. પ્રોસેસ આપી દો એટલે થોડીક વાર લાગે અને તે પછી તરત નીચે આપણે ડાઉનલોડનું ઓપ્શન આવી જાય. તો આપણે એ ડાઉનલોડ કરી લેવી અને આપણો ફોટો એ કમ્પ્લીટ થઈ જાય. જો અમે આ પ્રોસેસ પૂરી થવા આવી છે, જો આવી ગઈ. આની અંદર આપણે ડાઉનલોડ પર ક્લિક આપી દેવી, ડાઉનલોડ થઈ જાય. ઓકે, જો આ ડાઉનલોડ થઈ ગયું અને આપણે એ વસ્તુનું ડ્રોઈંગ ઝેરોક્સ કરાવીને જો આ મેં કેમ મારા છોકરાઓના ફોટાની ઝેરોક્સ કરાવી છે. જો બે આવતા વેત જ ચાલુ કરી દીધું. ફોન એ બધું લાવો ફોન ને બાવ કઈ વસ્તુ જ નહીં. જો બંને છોકરો ને છોકરી છે, છોકરીને છોકરાનો ફોટો અને મારો ફોટો છે એ આપ્યો છે અને છોકરાને એનો ફોટો આપ્યો છે. તે ક્લિક જુઓ, તે પણ ડ્રોઈંગ મસ્ત રીતે કરે છે. પણ જેવું કરે એવું, પણ આપણા છોકરા તેમાં વ્યસ્ત રહે અને શીખે કાંક નવું. જો આવતા વેત જ ચાલુ કરી દીધું એને. જો તો કઈ રીતે ડાઉનલોડ કરવાનું એ પણ મેં તમને શીખવાડ્યું છે. ન ખબર પડે તો તમે મને કોમેન્ટ કરજો, તો હું વ્યવસ્થિત આખો પ્રોપર વિડીયો બનાવીશ કેવી રીતે ધીમે ધીમે